અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ દ્વારા શિયાળામાં ભીંડાનું વાવેતર થતું નથી, પણ એમાં મલ્ચિંગ કરી ભીંડાની ખેતી કરી છે. મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું છે. ગરમીમાં જ ભીંડાનું વાવેતર થાય, શિયાળામાં થતું હોતું નથી. તાપમાન મેન્ટેન કરી જેથી છોડનો વિકાસ થાય. ડિસેમ્બરમાં ભીંડા વાવ્યા હતા, જેના કારણે 1200 મણના 1200 મળ્યા હતા. હવે સિઝનમાં 500 રૂપિયા થઈ ગયા છે. શિયાળામાં કર્યું તેથી વધુ રૂપિયા મળ્યા હતા. 1.40 લાખના ભીંડા પાક્યા હતા, તો કેળમાં 15 થી 17 મહિના માવજત કરવી પડે, જેથી 2 લાખ મળે છે. બીજા નંબર શેરડી વીંઘે 50 થી લાખ મળે છે, જ્યારે 3 મહિનામાં ભીંડાની આવક મેળવી રહ્યા છે. ભીંડા જાન્યુઆરીમાં વાવ્યા અને એપ્રિલ સુધીમાં 1.40 લાખ મળી ગયા છે. ચોળી પણ આ જ પદ્ધતિથી વાવે છે, અને એ પણ સામાન્ય રીતે શિયાળામાં વાવેતર ચોળીનું નથી થતું. ક્રોપ કવર નવી પદ્ધતિનું લાવીને ચોળી અને સ્વીટકોર્ન વાવ્યું છે. મિશ્ર પાકોનું વાવેતર કરી આ બધો ફાયદો મેળવ્યો છે. સ્વીટકોર્નમાં 3 માસમાં રૂપિયા 2 લાખ કમાઈ લીધા છે. શાકભાજીનું શિડ્યુલ બદલવાનું કામ મોટાભાગે મેં જ કર્યું છે, બીજા લોકો ખાસ કરતા નથી. 1 વીઘામાંથી 16 મણ ભીંડા શિયાળાના દિવસોમાં કોઈ કરતું નથી, આપણે કર્યું છે. બિન સિઝન વાવેતર મલ્ચિંગ પદ્ધતિથી કરી વધુ આવક મેળવી રહ્યા હોવા સાથે તેઓ સંપૂર્ણ ખેતી ડ્રીપ ઇરિગેશનથી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મારું નામ પટેલ અશ્વિનભાઈ કેશવભાઈ છે. હું જૂના બોરબેટ ગામનો વતની છું. મેં આ વર્ષે ભીંડાની ખેતી કરી હતી. ભીંડાની ખેતી મેં ડિસેમ્બરમાં કરી હતી. ડિસેમ્બરમાં ઠંડી હોય છે, એના કારણે ભીંડાની ખેતી થતી નથી. તો મેં નવીનતામાં ભીંડાની ખેતી એ રીતના કરી કે મેં મલ્ચિંગ કર્યું. મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું હતું, કે જેને કારણે ભીંડામાં જે ટેમ્પરેચર જુએ, જનરલી ડિસેમ્બરમાં ઠંડીનો ગાળો હોય છે, તો ઠંડીના ગાળામાં ભીંડાનું વાવેતર થતું નથી. તો મેં એને ઉપર એક ક્રોપ કવર કર્યું હતું. ક્રોપ કવર કરીને મેં જે ભીંડાને જે ટેમ્પરેચર જોઈએ એ પ્રકારનું અંદર વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું. ને એનાથી બીજો એક ફાયદો મને એ થયો કે ઠંડીના સમય પર ચૂસિયાનો પ્રોબ્લેમ ઘણો હોય છે. તો જે મેં ક્રોપ કવર કર્યું એના કારણે મારે ચૂસિયાનો પ્રોબ્લેમ રહ્યો નથી, જેમ કે સ્પ્રેનો કોઈ પ્રોબ્લેમ જ નથી રહ્યો. ને જે શરૂઆતમાં જે ગ્રોથ જોવે શરૂઆતના તબક્કામાં ને જે પ્રમાણે છોડનો ગ્રોથ જોવે એ ગ્રોથ મને મળ્યો છે. ને 45 દિવસમાં મેં પહેલું હાર્વેસ્ટિંગ કર્યું હતું. ને આજે લગભગ મારે 50મી હાર્વેસ્ટિંગ થયું છે. ને મેં એમાંથી લગભગ 1 વીઘામાંથી 2,15,000 રૂપિયાના ભીંડા તોડ્યા છે.